માંડવી પોલીસ સ્ટેશન ખાતે હનુમાન જયંતિ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ અંતર્ગત શાંતિ સમિતિની બેઠક યોજાઈ। હનુમાન જયંતિ અંતર્ગત માંડવી નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। વિગતે વાત કરીએ તો માંડવી પોલીસ સ્ટેશન ખાતે હનુમાનજીની જન્મ જયંતિ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અને ગુડ ફ્રાઇડે નિમિત્તે ડીવાયએસપી વનારાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીવાયએસપી વનારે જણાવ્યું હતું કે શહેરમાં અને ગ્રામ્યમાં આવનારા તહેવારો અંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો પોતાનો તહેવાર શાંતિમય રીતે ઉજવી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તકેદારીના ભાગરૂપે ટાઉનમાં ટ્રાફિકના પ્રશ્નો અંગે રજૂઆત સાંભળી અને માંડવી પોલીસ સ્ટેશનને સૂચનો આપવામાં આવ્યા હતા। આવનારા તહેવારોને અનુલક્ષીને માંડવી નગરમાં ફ્લેગ માર્ચ યોજાયો તો આ પ્રસંગે પીઆઈ ચૌહાણ, મઢી સુગર ફેક્ટરીના ડાયરેક્ટર નટુભાઈ રબારી, ચિરાગભાઈ પૂજારી, સુરેશ ખટીક, કૈલાસ પુરોહિત, અંજુમ સૈયદ તેમજ નગર તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વર સોલંકી, માંડવી। સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે આજરોગ શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું। એ શાંતિ સમિતિની મિટિંગનો મૂળ હેતુ આવતીકાલે હનુમાન જયંતિ છે અને ત્યારબાદ 14 તારીખે આંબેડકર જયંતિ, એ ઉપરાંત ગુડ ફ્રાઇડેનો તહેવાર પણ આવનાર છે। એ અનુસંધાને શાંતિ સમિતિના સભ્યો છે એમની સાથે શહેરમાં અને અન્ય વિસ્તારોમાં, ગામડા વિસ્તારમાં તહેવાર અનુસંધાને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિથી તમામ ધર્મના લોકો છે પોતપોતાનો તહેવાર ઉજવી શકે એ માટે તમામ શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલી છે। પોલીસ દ્વારા પણ કેટલીક તકેદારીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવેલી છે અને એનું પાલન કરવા માટે થઈને એમની સાથે ચર્ચા કરવામાં આવેલી છે। એ ઉપરાંત ટાઉન ખાતે કોઈપણ અન્ય ટ્રાફિકની રજૂઆત કે બીજી કોઈ રજૂઆત હોય એ પણ આ જે શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો પાસેથી મેળવી અને એનું નિરાકરણ લાવવા માટે પોલીસે એ સૂચનાઓ મેળવી છે અને એ દિશામાં અમલવારી કરવા માટે થઈને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે।